Hello everyone, myself Binal Jain, an assistant teacher in Dayamai Mata Convent School. Today we will have the short interview with our parents and the students, those who have secured A1 grade in 10th standard. It's a proud moment for all of us, the management, school management, parents and the students. They have secured A1 grade. 25 students have secured A1 grade in 10th and 12th standard. So let us start this interview of the parents and the students, and they are sharing their valuable suggestions and opinions with us and sharing the joyful and proudest moment with us. આજે આપના બાળક પ્રિયાંશ સોમાણીનું આટલું સરસ રિઝલ્ટ આવ્યું અને A1 ગ્રેડ આવ્યો, તો તમારું શું મંતવ્ય છે શાળા પરિવાર વિશે અને તમારી ખુશી, તમારી લાગણીઓ કેવી છે આજે અમને જણાવો. આજે અમને ખૂબ જ ખુશીની લાગણી છે. અમને ગર્વ છે કે શાળા કક્ષાએ તૃતીય ક્રમાંક મેળવેલ છે અને એમાં સ્કૂલના શિક્ષકોનો મહેનત અને માર્ગદર્શનના પરિણામ છે. એનું પોતાનું તો ખરું જ, પણ શિક્ષકોએ બહુ સરસ રીતે એને સમજાવ્યો છે, ભણાવ્યો છે અહીંયા અને હોમવર્ક કરાવ્યું છે, એક્ઝામ્સ લીધી છે અને સફળતા માટે એમનો સ્કૂલના શિક્ષકોનો બહુ જ મહત્વનો ફાળો છે. Priyansh, how you are feeling today after achieving 100 out of 100 in maths and 100 out of 100 in science? It's a very good moment for me because the whole year which I worked for both the subjects and I got 100 out of 100. It's a very special moment for me. Thank you so much for your wonderful reviews અને દયામય માતા શાળા પરિવાર સાથે જોડાઈને આપના બાળકના ભવિષ્યના અમને ભવિષ્ય ઘડવાનો જે તમે મોકો આપ્યો એના માટે અમે આપના ખૂબ આભારી છીએ. અને આજે પ્રિયાંશની જે સફળતા છે એમાં અમારા શિક્ષકો, મેનેજમેન્ટ, પ્રિન્સિપલ શ્રી બધાનો તો ફાળો છે જ, પણ સાથે સાથે વાલી તરીકે આપે પણ જે અમને સહકાર આપ્યો કે બાળકો માટે અમે કાંઈ પણ કડક પગલાઓ લેતા તો એના આ પોઝિટિવ વેમાં લીધું, જેથી કરીને આપણે બંનેના સંયુક્ત પ્રયાસોથી આવી સુંદર મજાની સફળતાઓ મેળવી શક્યા છીએ. તો આનંદની આ ક્ષણે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. શાળા પરિવાર પ્રિયાંશને પણ અભિનંદન પાઠવે છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ અચીવર. થેન્ક યુ સો મચ. આજે ઓમનું આટલું સરસ રિઝલ્ટ આવ્યું ભાઈ, તમારી શું આનંદની લાગણીઓ છે શાળા પરિવાર માટે અને અહીંયાના મેનેજમેન્ટ માટે? તમારું શું કહેવું છે? ખૂબ પોઝિટિવ છે બેન. અમારે ઓફ અને એની બેન બંને વિદ્યાર્થીઓ અહીંયા શાળામાં ભણે છે. તમામ સ્ટાફ અને શૈક્ષણિક સ્ટાફ અને મેનેજમેન્ટ સ્ટાફ, ક્લેરિકલ સ્ટાફ બધા ખૂબ આપણને સપોર્ટેડ છે, ખૂબ સપોર્ટ કરે છે. નાની નાની કોઈ પણ બાબત હોય, કોઈ વિષયલક્ષી હોય તો બહુ સંતોષકારક જવાબ મળે છે અને એનું જ પરિણામ કદાચ આ હોમમાં ઉતર્યું છે. અમને ખૂબ આનંદ અને ગર્વ થાય છે કે અમારે હોમ A1 ગ્રેડ લાવીને શાળા પરિવાર અને અમારું પણ ખૂબ ગર્વ વધાર્યું છે અને અમારો પણ ઉત્સાહ એટલો વધાર્યો છે. નેક્સ્ટ ટાઈમ પણ અમે એને આ સ્કૂલની અંદર એડમિશન આપીને આગળ વધારવા માંગીએ. Oh, how you are feeling today after achieving A1 grade? What is your feeling? Feeling good for the first time I have got this much percentage. Okay. અને શાળામાં તમે આટલા વર્ષ ભણ્યા તો એનો તમારો અનુભવ શું છે? બહુ સરસ છે. તો ગમે એ હોય ને તો બધા સ્ટાફ ને ટીચર બધા સપોર્ટિવ છે. ઓકે ભાભી, તમારું શું કહેવું છે ઓમની આવી સરસ સફળતા માટે? માતા પિતા તરીકે તમે પણ ઘણું યોગદાન આપ્યું છે, તમે પણ ઘણો ભોગ આપ્યો છે એની શૈક્ષણિક સિદ્ધિ માટે. ખૂબ સરસ, એને ધ્યાન ખૂબ જ આપ્યું છે કે કહીએ ત્યારે બેસી જાય ભણવા. અને સ્કૂલમાં અમે ગમે ત્યારે આવીએ અહીંયા સ્કૂલે પણ અમને કોઈ દિવસ એવો જવાબ નથી મળ્યો. અને પહેલા ધોરણથી જ ઓમ અને બીરવા બે ફર્સ્ટથી જ અહીંયા છે, એટલે અમને સ્ટાફ ઉપરથી અને બહુ જ દયા અને લાગણી. અને અમે જ્યારે પણ સ્કૂલમાં આવ્યા ને ત્યારે અમને જવાબ પણ વ્યવસ્થિત અને સરસ મળ્યો છે. એને ખૂબ સફળતા દયામય માતા સ્કૂલ અને હજી એને અમારે 12 ધોરણ સુધી તો અહીંયા છે ભણાવે છે.
અચ્છા, એટલે આપની ઈચ્છા એવી છે કે હવે એને પહેલું પગથિયું તો સફળતાનું 10મા ધોરણ સુધી અહીંયા પાર કર્યું, હવે આગળ 12th સ્ટેન્ડર્ડનું બીજું પગથિયું અને એની કરિયર બિલ્ડિંગના જે યર્સ છે એ અહીંયા જ પાસ કરે. વધારે સફળતા મેળવે એવી અમારી સરસ, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન ઓમની આવી સરસ સફળતા માટે. આર્ટિસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ, અને આગળ પણ 12th સ્ટેન્ડર્ડમાં પણ એ A1 ગ્રેડ જ પ્રાપ્ત કરે એવી આપણે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આજે અક્ષાનું આટલું સરસ રિઝલ્ટ આવ્યું ભાઈ, ખૂબ આનંદ અને ગૌરવની વાત છે અમારા શાળા પરિવાર માટે તો ખરી જ, પણ એક વાલી તરીકે આપની માટે પણ ખૂબ આનંદની ક્ષણ છે. તો આનંદની આ પળોએ આપ શું કહેશો? બહુ સરસ રિઝલ્ટ લાવ્યું છે અક્ષા, અને અક્ષાની મહેનત પણ સરસ હતી. એ પહેલાં અક્ષા અમે જ્યારે સૂઈ જતા હતા ને ત્યારે રાત્રે એકલી વાગતી હોય. ઘણીવાર હું એને કહું કે તું સૂઈ જા, તો એ કે ના વાંચું છે થોડું ખાલી, હું નથી આવતું. અને શાળા એટલે હું LKG જોઉં છું, એકદમ બહુ સરસ છે. અને અક્ષા અને જે અહીંયા છોકરા જે આવે ને રિસ્પેક્ટ કરતા બહુ શીખી જાય. હું જ્યારે ભણતો હતો ને ત્યારે અહીંયા છોકરા એવા જ હતા, રિસ્પેક્ટ બહુ રાખે, એકબીજાનો આદર બહુ કરે. હા, તમારું કહેવાનું એમ છે કે અહીંયા ભણાવવાની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે નૈતિક મૂલ્યો અને જીવન ઘડતરના મૂલ્યો પણ એટલા જ સારી રીતના શીખવવામાં આવે છે. ખરેખર, અને વાસ્તવિક જીવનમાં એ જ જરૂરી છે કે બાળક એક સારું નાગરિક બને અને પોતાના પરિવારને જ નહીં પણ સમગ્ર સમાજને આદર આપતા શીખે. એ આપણી માટે બહુ એક આનંદની વાત છે. અને તમે ખૂબ સરસ મૂલ્યવાન સૂચન કર્યું કે શાળા પરિવારમાં ફક્ત ને ફક્ત શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરતા જ નથી શીખવવામાં આવતું, પણ એની સાથે સાથે જીવનના નૈતિક મૂલ્યો અને આદર્શ નાગરિક કેવી રીતના બની શકાય એ મૂલ્ય શિક્ષણ પણ અહીંયા એટલું જ વ્યવસ્થિત રીતના આપવામાં આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર, આપનો અમૂલ્ય સમય અમારી સાથે સ્પેન્ડ કરવા માટે અને આપનું આવું સરસ સુંદર મજાનું મંતવ્ય આપવા માટે. અક્ષા, હાઉ યુ આર ફીલિંગ ટુડે? First, at beginning, I was not getting the result I wanted, but now I got this rank because of all my teachers, my parents, and first thank you to them. Okay. So, સ્પોર્ટ તરીકે પણ તમારા દયામય સ્કૂલનું કામ બહુ સારું છે. હા. હું એક સ્પોર્ટમેન જ છું, અચ્છા. અને અક્ષાને બેને ઘણી તૈયાર કરી, વૈશાલી બેને. અચ્છા, સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં હા, વૈશાલી ટીચર બેડમિન્ટનના બહુ સારા કોચ છે. અને એમ કહેવાય કે બાળકોને ભણવાની સાથે સાથે શૈક્ષણિક ઉપલબ્ધિઓની સાથે સાથે રમતગમતમાં પણ આગળ આવે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને, આપણા ભારતીય સંસ્કૃતિના તમામ તહેવારોને મન ભરીને માણતા શીખે એવી દરેક સ્પર્ધાઓનું આયોજન અહીંયા શાળા પરિવારમાંથી કરવામાં આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર, આપનો અમૂલ્ય સમય અમારી સાથે ફાળવીને આ સુંદર મજાના મંતવ્યો રજૂ કરવા માટે. હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ અક્ષા, અને આપને પણ મારી ખૂબ ખૂબ અભિનંદન કે આપનું બાળક આટલું સરસ પરિણામ લઈ આવ્યું છે.